અત્યારે જઈ ઇસ્કોન મંદિરે. સ્વાગત છે ફરી નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. તો અત્યારે બપોર પહેલા અમે ગયા હતા રતન પર ને અત્યારે જઈ ઇસ્કોન મંદિરે. અને ઘણા ટાઈમથી અમારી બહુ ઈચ્છા હતી ત્યાં જવાની અને ફાઇનલી એમ નક્કી કર્યું કે હોળી દિવસે એટલે ધૂળેટી દિવસે ત્યાં જઈશી. તો મસ્ત મજાનું વ્યૂ ને બધું હઈશી. અને મેં તો ફોનમાં જોયું ને મને આમ બહુ એટલે બહુ વધારે લોકેશન ગમ્યું એટલે ફાઇનલી અમને જવાનું નક્કી કરી દીધું. અને એટલે હવે જઈ ઇસ્કોન મંદિરે. અમે બધા જો રેડી થઈ ગયા છે, બધા આખી ટીમ બહાર વહી ગઈ છે આપણી. હલો, હવે આપણે જવાનું જ છે ત્યાં. તો બસ જો મમ્મીનો ફોન એ રહી ગયો છે એકચ્યુઅલી હંતાડી રાખી. પછી અહીંયા બહાર જઈને હું એને બહાર જઈને એમ કહીશ કે હે ને તમારો ફોન ક્યાં ખોવાઈ ગયો, એવી રીતે કહીશ. ચાલો બહાર છે હું ફોન યાદ આવી ગયો એને. મારા મમ્મીને ફોન યાદ આવી ગયો એટલે હું બસ દઈ દીધો. મામી થઈ ગયા રેડી. દર્શનભાઈ હાય હાય. શું થયું? હલો, હવે જઈ ઇસ્કોન મંદિર, સોરી પ્રેમ મંદિર યાદ આવી જાય છે. અને કોણ રાજકોટનું પ્રેમ મંદિર કહીએ કે આમ તો વૃંદાવનમાં હે, પણ બે પ્રેમ મંદિર થઈ જાય છે ને અહીંયા. ચર્ચ નહીં પ્રેમ મંદિર કહેવાય છે. એટલે જે ચર્ચ રહ્યું ને એને પ્રેમ મંદિર કહે છે. તો સારું, હલો રસ્તા બહુ મોટી હતી એમ સાદો દીધો. તો ફાઇનલી મિત્રો આપણે ઇસ્કોન મંદિરે પહોંચી ગયા છીએ. જો ઇસ્કોન પહોંચી ગયા. લખેલું વાંચે ને વાંચી લીધું ને અમને વાંચતા આપણે વાંચ્યું એટલે તો આપણને ખબર પડી ગઈ ઇસ્કોન મંદિર. આપણે નતર પ્રેમ મંદિર હે સાચું તો નહીં ખબર. હલો, હવે અંદર પહોંચી ગઈ. મસ્ત મજાનો વ્યૂ બહુ હમણાં લઈ લો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા, આવતા રહ્યા ઘરે. અને હવે જો હવે સોડા પાર્ટી. હવે સોડા જો હવે સ્પ્રાઇટ સોડાનું હે ને લીંબુ શરબત બનાવે છે બે ભાઈ બેન. શું કરે અમારા હાલ અમારા માજા સિમ્પલ આમ પીવાની વઈ ગઈ. બીજું કાઈ બસ મને આજ ભાવે. ઓલી કઈ નો ભાવે જીરા મસાલામાંથી ને ઓલી કરે. મને એ કઈ નો ભાવે, એ ઓછી ભાવે. મને ઓછી ભાવે. ઓકે હાલો રેસીપી કહી જો મમ્મી બધાને કહી દેજો એટલે બધાય મારે દુકાન ન ખોલી. મજા આવશે. કેવો ને મજા આવશે. હા એમાં નહીં છે ને મસાલો. અમે ન ખાય. શું નાખ્યું એમાં? મસાલો.
મારી સોડા ખુલી છે, દર્શનની ખુલી છે. આ મામીની આવી ખુલી દાદી છે ઢાંકણ ગોતો બની ગયો પ્રયાસ કે મસ્ત થઈ ગઈ. એલા રિક્ષામાં ચાવી મને આવું ચાખવું છે. આવું જો તમારું કયું છે મારું હા તો એ નાખો બે એમાં આવી આ હે. ખાવાનું બનાવવાનું પપ્પાને તો કોક બનાવી દો પી ગયા હું બનાવી દઈએ. એક ઘૂંટણ માં થતે શીખવાના ક્યું થાય છે ધોરે ધોરે હાલ નાખ દે જેટલી વધે ને એટલે પી જવાય પછી નીચે જો એ માર પીવું તું. પી જાવ જલ્દી મસ્તી લાગે છે. હવે મારી એ મામા ને હે સોડા વઈ દી. હા આ તો મજા આવે એવી થઈ ગઈ. આમાં બધા હશે પણ સોડા મીરું ચાખવી મજા આવે વઈ ગઈ છે એવી. બોટ ઓમાં હે. ના 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 ચા વધારે હે ભૂમિ. મજા આવી ગયું. તમે બધા ટ્રાય કરજો. બોલ કલેજી. ની આવ્યો લઈ લે આવી ગયું. તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા તો કેરું ના બટ પછી સોડા પાર્ટી કરી બધાએ સોડા પીધી ને એવું બધું કર્યું અને બસ આજનો આખો દીનો બ્લોગ કંઈક આવી જ રીતે હતો. આપણે હોળી રમવાનું થયું નહીં કારણ કે આ વખતે હે ને આપણે હોળી અગાઉ રમી લીધી કારણ કે પંખા બંધ કરવા પણ સવાર મારું ઓલું ચાલે. ડોન્ટ વરી તો અહીં નહીં ઉઠું કેમ લાગે લાઈટ વહી ગઈ છે? 11 વાગ્યા છે અને લાઈટ નથી વહી ગઈ. લાઈટ સેજ પણ હે ને બંધ કરી દી કારણ કે હોવાનું થઈ ગયું ટાણું અને થાકી ગયા સવારથી આજ આવી રીતે જતા રખડવામાં બહુ મજા પણ હે ને દર વખતે કરતાં મને સાચું કહું તો બહુ મજા આવી કારણ કે દર વખતે બસ હોળી રમી જ અમે બટ હોળી તમે ઓલરેડી રમી જ લીધી હતી એવું નથી કે અમે હોળી નથી રહી પણ એડવાન્સમાં રમી લીધી હતી અને ઘણા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બધી ચડાવી તો ઘણા લોકોને એમ કહે છે કે આજ રમી બટ બધાને કહી દઉં બ્લોગમાં કે આજના નથી અમે હે ને કેટલા દી પહેલાં હે ને એક ચેલેન્જ વિડીયો શૂટ કરતા હતા ત્યારે ધબધબાટી અમે હોળી રમી લીધી હતી બહુ મજા પણ અમે કરી હતી ત્યારે અને આને તો નિશાળે રમી હતી મેડમ તમે નિશાળે નહોતી રમી અમાર નિશાળ રજા હતી એવું છે તો મસ્ત મજાની ધબધબાટી હોળી રમી લીધી હતી અગાઉ એડવાન્સમાં અને પછી આજે અમે રખડવા જવાનો પ્લાન કર્યો હતો હવે આવતી હોળી તો કેવી જાય અને કેવી રીતે જાય ન જાય કેવી ખબર એટલે આ એટલું બધું વિચારતા નથી હવે જ્યારે જેવી જાય તેવી બરાબર તો આજની તો હોળી કંઈક અમારી હોળી નહીં સોરી ધૂળેટી કંઈક આવી જતી તમારી ધૂળેટી કેવી રહી તમે કેવા ફોન કર્યા તમે ક્યાં ક્યાં ગયા અને તમે હોળી રમી તો કેવી રમી કાળી ગોબરવાળી રમી કલરવાળી રમી પાણીવાળી રમી કેવી રમી કમેન્ટ કરતા આવજો એટલે અમને ખબર પડે તો સારું હાલો આ બ્લોગ કંઈક આવી રીતે હતો અને આવી રીતે જ અહીંયા એન્ડ કરી દઈએ આઈ હોપ સો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પોતાને મળશું પછી એક નવા ધમાકેદાર બ્લોગ સાથે બધાને બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઈબ